સરકારના પ્રકારના પગલા પછી હવે દેશભરના એટીએમ આગળ લાંબી લાંબી કતારો જોવા મળી છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા લોકોનો ખાસો ધસારો જોવા મળી રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રવીણ મકવાણા। પ્રવીણ, ખાસો જે રીતે લોકોનો ધસારો એટીએમ પર જોવાઈ રહ્યો છે, કે આ પ્રકારની પ્રતિક્રિયા લોકો આવી રહ્યા છે? પહેલી વાત તો એ કે ચિરાગ, જ્યારે પણ સંબોધન થયું પીએમ મોદીનું, તો અચાનક જ જે લોકો જરૂરિયાતવાળા છે, પહેલી વાત એ કે સામાન્ય લોકો જે વધારે કેશ રાખતા નથી હોતા ઘરમાં, તે લોકો એટીએમ સુધી દોડી ગયા। હું જે સ્થાન પર ઊભો છું એ જગદીશ બંગલોની એટીએમની બ્રાન્ચ છે, અને જે પણ 4 રસ્તા પણ ઓવરઓલ અમદાવાદમાં જે 4 રસ્તા પર એટીએમની બ્રાન્ચો છે, ત્યાં કદાચ આવી જ ભીડ જોવા મળી રહી છે, અને કદાચ ભીડમાં વાર પણ લાગી રહી છે, કેમ કે રિએક્શનની તમે વાત કરી તો રિએક્શન એમ પણ છે કે પગલું બહુ સારું છે, પરંતુ આ 2-3 દિવસ સુધી સામાન્ય લોકોને તકલીફ પડશે। અને જ્યારે અત્યાર સુધીનું જો ઓબ્ઝર્વેશન કહી શકાય કે શહેરીજનો કેમ એટીએમ સુધી આવી રહ્યા છે, તો એક વાત એ છે કે દિવાળીનો સમય હતો, ચલો કેશ પૈસા ઘરમાં હોય તો, અને મોટા ભાગે 500 કે 1000ની નોટો ડિપોઝિટ કરાવી આવીએ, અને 12 વાગ્યા સુધી કદાચ આ જ દ્રશ્યો ચાલશે। અને બીજી વાત એ કે ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે કદાચ 1000ની નોટ બંધ કરી હોત તો ચાલત, થોડા સમય માટે 500ની નોટ કેમ બંધ કરી? તો મિક્સ્ડ પ્રતિસાદ છે, પરંતુ મોટા ભાગે લોકો કહી રહ્યા છે કે પગલું સારું છે, બ્લેક મની જેના કારણે બહાર આવશે। પરંતુ જે એટીએમ અને બેંક બંધ કરવાની વાત છે, બે મહત્વની વાત હોઈ શકે ચિરાગ, કે જે લિમિટેશન આપી છે 2-3 દિવસ સુધી, અને જે પણ સેક્ટરમાં પેટ્રોલ પંપ હોય કે પછી મેડિકલ સેક્ટરમાં જે પણ થોડી ઘણી છૂટછાટ આપી છે, તે સિવાય પણ જે સામાન્ય ખર્ચ માટે પૈસાની જરૂર પડતી હોય છે, ચલો કેશ હોય પરંતુ 500ની નોટ હોય, 1000નું ચલણ હોય, તો પછી સામાન્ય લોકો શું કરશે? અને કદાચ આવતીકાલે સવારે પેપરમાં ન્યૂઝ વાંચે ને ત્યારબાદ બેંકે જાય તે પહેલા જ લોકો પહોંચી ચૂક્યા છે એટીએમ, અને મોટા ભાગે લોકો ડિપોઝિટ કરાવી રહ્યા છે। એવા લોકો બહુ ઘણા ઓછા છે જે લોકો પૈસા વિથડ્રો કરવા માટે આવ્યા હોય, મોટા ભાગના લોકો ડિપોઝિટ કરાવી રહ્યા છે। ચિરાગ, જી પ્રવીણ, અનેક એટીએમ સેન્ટરમાંથી એવી પણ ઘટનાઓ સામે આવી છે કે હવે જે રીતે ધસારો છે લોકોની વિડ્રોલ માટેનો, ક્યાંક ને ક્યાંક જે કેશની કેસેટ છે, કેશના જે બોક્સ છે, તે પણ હવે ખાલી થઈ રહ્યા છે। મહત્વની વાત છે ચિરાગ, કેમ કે અહીંયા મુદ્દો મહત્વનો એ છે કે બેંક ઓફિસરો પણ દોડધામ કરશે, કેમ કે જે પણ ડિપોઝિટ મશીન હોય છે તેની એક લિમિટેશન હોય છે, અને લિમિટેશન જ્યારે ક્રોસ કરશે તો મની એક્સેપ્ટ કરવાનું બંધ કરશે। અત્યારે તો જ્યાં સુધી એક્સેપ્ટ થઈ રહ્યા છે મની, ત્યાં સુધી લોકો પૈસા જમા કરાવી રહ્યા છે। પ્રોસેસમાં થોડી વાર લાગી રહી છે, રિસિપ્ટો મળી રહી છે, ધીરે ધીરે કામ થઈ રહ્યું છે, પરંતુ જે રીતના ધસારો છે તો તેની અસર ઓબ્વિયસલી સિસ્ટમ પર પણ પડવાની, તેના કારણે જ થોડી લાઈનો લાંબી છે। અને જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે મહદઅંશે જ્યારે ટેકનિકલ પ્રોબ્લેમ આવતો છે ત્યારે આઉટ ઓફ સર્વિસ પણ થતા હોય છે અમુક એટીએમ, તો એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે। તો કામગીરી બેંક ઓફિસર્સની વધી જશે, અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે સિક્યુરિટીઝની, કેમ કે મોસ્ટ ઓફ એટીએમ, મોટાભાગના એટીએમ અત્યારે સીસીટીવી અંડર છે, તો સિક્યુરિટીવાળા હોતા નથી, તો ભીડ મેનેજ કરવી એ પણ કદાચ સેલ્ફ ડિસિપ્લિનથી લોકોએ વર્તવું પડશે, કેમ કે જ્યાં 4 રસ્તા હશે ત્યાં વાહન પાર્ક કરવાની પણ તકલીફ થશે। જો આડા રિએક્શન છે પણ બહુ મહત્વના રિએક્શન છે, કેમ કે અચાનક જ ન્યૂઝ મળે ને અચાનક જ બેંક સુધી દોડી જાય તો અમુક લોકો માટે પણ નવાઈની વાત હોય છે કે બેંક પર લોકો શું કરી રહ્યા છે। પરંતુ તમે જે વાત કહી કે બેંક ઓફિસરોને દોડધામ થશે, તો ટેકનિકલ ઇસ્યુ ના લઈને દોડધામ થશે। 12 વાગ્યા સુધી અત્યારે રિધમમાં ચાલી રહ્યું છે, કામ અને સ્મૂથલી ચાલી રહ્યું છે। જો સિસ્ટમ પર અસર પડશે તો કદાચ લાઈનો થોડી લાંબી થશે ચિરાગ, અને થોડી પરેશાની લોકોને પણ થશે। તમામ જાણકારી બદલ। તો હાલમાં અમદાવાદ સહિત ગુજરાતના જ નહીં, દેશના અનેક એટીએમ પર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો વિડ્રોવલ માટે પણ લાંબી લાઈન કતાર લગાવીને ઊભા છે, અને અનેક લોકો ડિપોઝિટ કરવા માટે પણ એટીએમમાં જઈ રહ્યા છે। તો આપણે આ જ મુદ્દા પર વધુ કેટલીક વાત કરતા રહીશું, પણ તે પહેલા સમય થઈ ગયું છે બ્રેકનો।
તો મોદી સરકારે આ રીતે શરૂ કરી છે અર્થતંત્રની સર્જરી. આપને ફરીવાર કહી દઈએ કે આજે રાત્રે 12 વાગ્યા પછી ₹500 અને 1000ની નોટ ચલણમાંથી નીકળી રહી છે અને માટે અત્યારે દરેક એટીએમ સેન્ટર પર ક્યાંક વિડ્રોવલ માટે ક્યાંક ડિપોઝિટ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. આ ₹500ની નોટ હવે કાગળ થઈ જશે, ₹1000ની નોટ પણ હવે કાગળ થઈ જશે. રાત્રે 12 વાગ્યા પછી કાળું ધનને કંટ્રોલમાં રાખવા માટે મોદી સરકારનો આ ફેસલો છે. આ ઉપરાંત નકલી ચલણી નોટો જે ઘૂસી ગઈ છે અર્થતંત્રમાં તેને કાબૂમાં કરવા માટે પણ આ ફેસલો મહત્વનો સાબિત થઈ શકે તેમ છે. સરકારે 50 દિવસનો સમય આપ્યો છે. 50 દિવસ સુધી તમારી પાસે રહેલી 500 અને 1000ની નોટો તમે ડિપોઝિટ કરાવી શકો છો. તેના બદલામાં નવી નોટો તમને સરકાર આપશે. વધુ વાત કરવા જોડાશે ભાવનગરથી અમારા સંવાદદાતા અરવિંદ. જે રીતે અમદાવાદ સહિત ગુજરાતના દરેક શહેરોમાં ક્યાંક ને ક્યાંક એટીએમની બહાર કતારો જોવા મળી રહી છે, ભાવનગરના લોકોની શું પ્રતિક્રિયા મળી રહી છે? જે ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રમાણે નરેન્દ્ર મોદી દ્વારા 500ની અને 1000ની જે આ ચલણી નોટો બંધ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે, તેના પગલે હાલ ભાવનગરમાં પણ આપ તમે જોઈ શકો છો કે એટીએમ ના જે ડિપોઝિટના મશીન છે ત્યાં અત્યારે મોટી મોટી લાંબી કતારો જોવા મળી છે. લોકો પોતાની પાસે જે નાણાં છે 500ની જે 1000ની જે નોટો છે તે ડિપોઝિટ કરાવવા માટે અત્યારે હાલ ભાવનગરના જે કાળા નાળા વિસ્તાર છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લાંબી કતારો લાગી છે, જેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ તો લોકો આ નિર્ણય પર શું કહી રહ્યા છે? લોકોના નિર્ણય માન્ય છે કે પછી કોઈ વિરોધ પણ થઈ રહ્યો છે? જે ચોક્કસથી આપણી સાથે કેટલાક અહીંયા ડિપોઝિટ કરવા માટે આવેલા જે લોકો છે તે પણ જોડાઈ ગયા છે. આપનું નામ શું છે? પરેશભાઈ શાહ. પરેશભાઈ, ખાસ કરીને જે 500ની અને 1000ની જે આ દરની નોટો બંધ કરવામાં આવી છે આ નિર્ણયથી તમે શું કહો છો? સરકારનો આ નિર્ણય આપણે કાળું નાણું બહાર આવે એની માટે આપણે ઉચિત ગણી શકીએ, પણ આ કાળા નાણું બહાર કઢાવવા માટે એની જે જાહેરાત કરવામાં આવી છે એમાં બહુ ઘણી બધી સ્પષ્ટતાઓનો અભાવ છે, જેને કારણે માણસોમાં અફરાતફરી મચી ગઈ છે. મારી પોતાની વાત કરું તો મારે આવતીકાલે મારી બેબીની 70,000 રૂપિયા ફી ભરવાની હતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. મેં મારા ખાતામાં 10,000 રૂપિયા રહેતા નહોતા, એટલે મેં મારું ખાતું આજે બેંકમાં ક્લોઝ કરાવ્યું અને પૈસા મેં ઉપાડી લીધા. તો એ પૈસા મારી પાસે અત્યારે પડ્યા છે, મારે આવતીકાલે એ પૈસા સ્કૂલ કોલેજમાં જમા કરાવવાના છે. તો હવે શું થઈ શકે? અત્યારે મારી બેબીના ભવિષ્ય અમે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. સરકારે નાના માણસોને અથવા જે લોકો કાળા નાણાં સાથે નથી સંકળાયેલા તે લોકો માટે યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ. મેં આજે જ મારું એકાઉન્ટમાંથી 45,000 રૂપિયા પડ્યા હતા. હવે એની અંદરથી હું જો પૈસા ઉપાડું 45,000 તો મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા રહેતી નહોતી. આ 10,000 રૂપિયા ન રહેવાને કારણે મારે રોજનો 500 રૂપિયાનો દંડ થતો હતો, એટલે મેં મારું ખાતું બંધ કરાવીને 45,000 ઉપર પડ્યા. બીજા 20-25,000 મારી પાસે પડ્યા હતા. 70,000 રૂપિયાની મોટી નોટ લઈને કાલ સવારે હું એની કોલેજમાં ભરવા જવાનો હતો. હવે શું થશે? એની ફી હું ભરી શકું નહીં ભરી શકું? સરકારે આ બધી સ્પષ્ટતા કરી હોય તો લોકોને ભલે 100% કાળું નાણું બહાર આવવું જ જોઈએ, દેશના કોઈ પણ ઓલામાં આપણે સહયોગ આપવો જ જોઈએ, પણ નાના નાના માણસો કે જેની પાસે લાખ 2 લાખ રૂપિયા જેવી મરણ મૂડી હોય તેઓ આમાં ક્યાંય ફસાઈ ન જાય અથવા સલવાઈ ન જાય એનું સરકારે ખાસ જોવું જોઈએ. પરેશભાઈ, આ નોટો છે આજે રાત્રે 12 વાગે જ બંધ થઈ જવાની છે અને આવતીકાલે તમારે ફી ભરવાની તારીખ છે, તો કેવું તમારે અત્યારે મુશ્કેલી સર્જાય? અત્યારે તો અમારી સામે અંધકાર સિવાય કઈ દેખાતું જ નથી, કારણ કે કોઈ બેંકોમાં આ પૈસા સ્વીકારવા નથી. મારી પાસે અત્યારે 70,000 રૂપિયા રોકડા પડ્યા છે. મેં આજે જ મારું એકાઉન્ટ ક્લોઝ કરીને ઉપાડ્યા છે બેંકમાંથી. મારે આવતીકાલે એની ફી ભરવાની છે. હવે જોઈએ આનો રસ્તો શું થાય છે. આપણી સાથે બીજી એક પણ વ્યક્તિ જોડાઈ ગઈ છે જે પોતાની જે 500ની અને 1000ની ચલણી નોટો લઈ અને અહીંયા ડિપોઝિટ કરવા માટે આવ્યા છે. આપનું નામ શું? સલીમભાઈ શેખ. સલીમભાઈ, અહીંયા અત્યારે શેના માટે તમે આવ્યા છો અને કેવી મુશ્કેલી જોવા? પૈસા ભરવા 9 વાગે આવ્યો છું. મીડિયા દ્વારા અમને જાણ થઈ કે 9 વાગે કે ભારતીય દ્વારા સરકારે જાહેર કર્યું કે નોટો 500 1000ની બંધ કરવામાં આવી છે. એ સાંભળીને પૈસા ભરવામાં આવ્યા છે, પરંતુ 1 કલાકથી અમને પૈસા ભરવાનો મોકો મળતો નથી. એના કારણે બહુ દુઃખી છીએ. ભારત સરકારને વિનંતી કરી છે કે નાના માણસો માટે પૈસા જે આપ્યા છે લાખ 2 લાખ 5 લાખ હોય એ પરત દેવા જોઈએ. કાળું નાણું બહાર કાઢે બરાબર છે, પણ એ મોટા મોટા બિલ્ડરો વેપારીઓ માટે હોય, નાના માણસો માટે નહીં. અચ્છા, સરકારે જે આ રાતોરાત નિર્ણય લીધો છે આજે 12 વાગ્યાથી જ આ નોટ બંધ થશે, આ નિર્ણયથી તમે સહમત છો? નહીં, કશું જરી નહીં. અચ્છા, આ નિર્ણયથી હાલ તમને કેવી તકલીફો ઊભી થાય? ખૂબ જ. સવારે પૈસા કઈ વાપરવા? 500 નોટ કોઈ લેશે નહીં, પેટ્રોલ વાળા ના પાડશે, દુકાનદારો ના પાડશે, છૂટા કોઈ આપશે નહીં. એના કારણે ભાવનગર નહીં પૂરા ઇન્ડિયાની અંદર માહોલ એવો સજાય જેથી કરીને લોકો પૈસા માટે ભાગમદોડી કરશે, એવું મારું માનવું છે. અચ્છા, આપણી સાથે અન્ય પણ વ્યક્તિઓ જોડાઈ ગઈ છે. આ 500ની નોટો અને 1000ની નોટો બંધ થાય છે આજે રાત્રિથી, શું કહેશો તમે? આ 500 નોટ બંધ થયાથી કાળું નોટ તો બંધ નથી થઈ જવાનું, કાળું નોટ ચાલુ થવાનું છે.
અત્યારે બંધ કરો પછી કાળું નાણું બંધ થાય. અચ્છા, લોકોનું પણ એવું કહેવાનું છે કે જે આ 500 ની અને 1000 ની નોટોની જે આ દરની નોટો બંધ કરવામાં આવી છે તેના કારણે કાળું નાણું કઈ પરત નથી આવવાનું કે ભ્રષ્ટાચાર પણ ઓછો થવાનો નથી. ધન્યવાદ અરવિંદ તમામ જાણકારી બદલ. તો જે રીતે ભાવનગરના લોકોની પ્રતિક્રિયાઓ આપણે સાંભળી, મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. અમુક કહેશે કે આ પગલું સારું છે, પરંતુ કાળું નાણું કંટ્રોલમાં આવશે કે નહીં તે મુદ્દે ચોક્કસ અનેક સવાલ છે. જોકે નાના માણસો જે છે, જે રોજિંદા વ્યવહારમાં પણ 500, 1000ની નોટ આમ સામાન્ય ઉપયોગ કરતા હોય છે, તેમને ખાસ ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડશે એવી સ્થિતિ હાલ સમગ્ર દેશમાં સર્જાયેલી છે. તો આપ દ્રશ્યો જોઈ શકશો, અમદાવાદ અને રાજકોટના એટીએમની બહાર લગભગ તમામ શહેરોમાં આ દ્રશ્યો છે. લોકો પૈસા ડિપોઝિટ કરવા માટે પણ ક્યાંક આવી રહ્યા છે અને 2 દિવસ માટે 9 અને 10 આ 2 તારીખે એટીએમ બંધ રહેશે. એટલે કેટલાક લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ આવી રહ્યા છે. પરંતુ આ જ પ્રકારનો માહોલ આખા દેશમાં અત્યારે સર્જાયેલો જોવા મળે છે. સામાન્ય લોકોને ખાસી તકલીફ, પીએમ મોદીએ પોતે પણ કહ્યું હતું કે તકલીફ પડશે, પરંતુ આના માટે જરૂરી એ વાત છે કે આપણે કાળું ધન રોકી રાખીએ, કાળું ધન વધુ આવતું અટકી જાય, નકલી નોટો પણ ફરતી અર્થતંત્રમાંથી અટકી જાય. તો આ માટે કેટલીક તકલીફો વેઠવી પડશે તેવું પણ નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું અને લોકો અત્યારે એ જ પ્રમાણે એટીએમ પર ધસારો કરી રહ્યા છે. અમદાવાદ રાજકોટના બંને દ્રશ્યો એટીએમના.